ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની રચના સમજાવો. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ એક એવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે જે પાવર સિસ્ટમમાં હાઈ વોલ્ટેજને લો સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે પ્રમાણિત કરેલા મૂલ્ય એટલે કે લગભગ 110 વોલ્ટ અથવા તો 110/√3 વોલ્ટ સુધી ઘટાડવા માટે રચાયેલ છે, એટલે કે ઓછા કરે છે, સ્ટેપ ડાઉન કરે છે, જેથી કરીને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, મીટર અને પ્રોટેક્શન રિલે સુરક્ષિત અને સચોટ રીતે કાર્ય કરી શકે. હવે કોર લોસની અંદરમાં હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસને ઘટાડવા માટે ટી, યુ, ઈ, આઈ અથવા તો એલ આકાર જેવા વિવિધ આકારના HRGO એટલે કે હોટ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ મટીરિયલના હાઈ પરમિએબિલિટી વાળા લેમિનેટેડ સિલિકોન સ્ટીલથી આપણે કોર બનાવીએ છીએ. સામાન્ય રીતે વાઇન્ડિંગ્સ વચ્ચે મહત્તમ ચુંબકીય ફ્લક્સ જોડાણ એટલે કે ફ્લક્સ લિંકેજ થઈ શકે એ સુનિશ્ચિત કરવા માટે તથા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતું બધું જ ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ જે છે એ કોરમાં જઈ શકે અને સેકન્ડરી સાથે લિંક થઈ શકે, તેના માટે રિંગ આકાર અથવા તો લંબચોરસ આકારનો કોર બનાવવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેટેડ કોપર વાયરના થોડા ટર્ન્સ હોય છે અને જાડા હોય છે, કારણ કે તે સીધા હાઈ વોલ્ટેજ લાઇન સાથે જોડાયેલા હોય છે. હાઈ ગુણવત્તા એટલે કે ઊંચી ગુણવત્તા વાળા ઇન્સ્યુલેશન જેમ કે પેપર, માઇકા, વાર્નિશ એટલે માઇકાને તમે અબરખ પણ કહી શકો છો, એવા મટીરિયલના ઇન્સ્યુલેશનની સાથે હાઈ વોલ્ટેજનો સામનો કરવા માટે ઓઇલ અથવા તો રેઝિન ઇમ્પ્રેગ્નેશન કરેલા હોય છે એટલે કે લગાડેલા હોય છે એની પર એટલે પોલિશિંગ પેલું આપણે ખબર જોઈએ છે કે મેળામાં જઈને હતા તમે જે તમારું પેલું નામનું કિચન બને તેની પર તમે વાર્નિશ મળે તો એવું એક લેયર કરેલું હોય છે આમાં પણ. સેકન્ડરી વાઇન્ડિંગમાં સ્ટાન્ડર્ડાઇઝ લો વોલ્ટેજ એટલે કે 110 વોલ્ટ ઉત્પન્ન કરવા માટે બારીક ઇન્સ્યુલેટેડ કોપર વાયરના ઘણા આટા હોય છે. સલામતી એટલે કે સેફટી માટે પ્રાઇમરી વાઇન્ડિંગથી ઇલેક્ટ્રિકલી અલગ કરવા માટે અને માપન ઉપકરણો અને રક્ષણાત્મક રિલે સાથે તે જોડાયેલા હોય છે. પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ કોએક્સિયલ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ લીંબ જે હોય એની એક્સલ પર જ મૂકેલી હોય એટલે કોએક્સિયલી મૂકેલા હોય છે, જેથી કરીને લીકેજ રિએક્ટન્સ ઓછું થાય. ઇન્સ્યુલેશનની મુશ્કેલી ટાળવા માટે પહેલા એલવી વાઇન્ડિંગને વીંટાળવામાં આવે છે અને એની ઉપર જ એચવી વાઇન્ડિંગને વીંટાળવામાં આવે છે, જેથી કરીને ફ્લક્સ લિંકેજ વધારે થાય અને લીકેજ ઓછું થાય. રેટેડ વોલ્ટેજ અને ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજની કન્ડિશનમાં બ્રેકડાઉનને અટકાવવા માટે અને ઇન્સ્યુલેશન પૂરું પાડવા માટે અહીંયા આગળ વ્યવસ્થા કરેલી હોય છે. પ્રાઇમરી અને સેકન્ડરીને ઇલેક્ટ્રિકલી આઇસોલેટ કરવા માટે કાગળ, પ્રેસબોર્ડ અથવા તો પોલિમર ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઇલથી ભરેલા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે મેટલની ટેન્ક અથવા ડ્રાય ટાઈપ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે સોલિડ રેઝિન મોલ્ડેડ હાઉસિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેને એન્ક્લોઝર તરીકે વપરાય છે, જેથી એને મિકેનિકલ ડેમેજ અને ઇલેક્ટ્રિકલ મોઇસ્ચરથી જે નુકસાન થતું હોય એ અટકાવી શકાય. ઓઇલથી ભરેલા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં એચવી ટર્મિનલ માટે બુશિંગ્સ હોય છે અને ભેજના પ્રવેશ એટલે કે મોઇસ્ચર સામે રક્ષણ આપવા માટે એને બધી બાજુથી એક સીલ કરવામાં, જેથી કરીને અંદર કોઈ જાતનું મોઇસ્ચર જઈ ના શકે, જેને હર્મેટિકલી સીલ્ડ કહેવામાં આવે છે. પોલ માઉન્ટેડ અથવા તો ઇન્ડોર પેનલ ઇન્સ્ટોલેશન માટે પણ આની રચના થઈ શકે છે. હાઈ વોલ્ટેજ બુશિંગ્સ જે છે એ એચવી કંડક્ટરને યોગ્ય ઇન્સ્યુલેશન સાથે પીટીમાં લઈ જાય છે, જ્યારે લો વોલ્ટેજ ટર્મિનલ્સ છે એ મીટર અથવા તો રિલે સાથે જોડાણ માટે ઇન્સ્યુલેટેડ સ્ટડ અથવા તો ટર્મિનલ બ્લોક્સથી બનાવવામાં આવે છે. તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે થોડીક ઇન્ફોર્મેશન છે કે એની રચના કેવી હોય છે અને કેવી રીતે કામ આગળ કરશે એ આપણે આવતા વિડીયોમાં જોઈએ.